કોઈને ખબર નથી મેલડી ક્યારે આવે, ક્યાં મળે, ક્યાં ઊભી હોય, મેલડી કેવી છે સાહેબ. ઈ તો કદાચ વાલજી બાપુ જેવાય કદાચ સપને જોઈએ છે અને ખ્યાલ છે. આપણે તો મેલડીને કોઈ દી જોઈ નથી સાહેબ. આપણને એક ખબર છે કે મેલડીના નામથી જે માણસ ડગલું માંડે ને એને કોઈ દી કમોતે મરવા ન દે, એ મેલડી છે સાહેબ. કવિ કે જગત જેને જાકારા દીએ હગાનો કરે હાથ, આવા સમયે કહેજો ક્યારેક મારી ભૂંડિયા વાળીને કરે યાદ. તમારે અને જીવને જમને જ્યારે એમ કહેવાય હવા વેતનું સેટું હોય અને આવા સમયે જો કોઈ મારી ભૂંડિયા વાળી મેલડી હારે એક તાર લગાડી દે માણા મરતા પહેલા છે એને મરવા ન દે. ભૂંડિયા વાળીનો અમને ભરોસો છે, ભૂંડિયા વાળીનો વિશ્વાસ છે સાહેબ. કોરોનાની બે લહેર ગઈ સાહેબ, એમાં છેલ્લી લહેરની માલિકા જેદી માણાના જીવ જોખમમાં પડી ગયા સાહેબ. આયાના આપણે વતની છે સાહેબ, આપણને કઈક દુઃખ પડે ફોન કરો તો કાકા કુટુંબ હગાવાલા મામા મોહાળિયા બધા ભેગા થઈ જાય. પણ પ્રદેશની માલિપાથી કોઈ આ કુવા ગાળતા, કોઈ કાળી મજૂરી કરતા હોય. સત્ય ઘટનાની વાત છે કે માં મેલડી શું કરે છે. આજનું જે બોટાદનું સબિયા હોસ્પિટલ ને સબિયા હોસ્પિટલની માલિપા બની ગયેલી ઘટના સાહેબ કે જ્યાં મારી ભૂંડિયા વાળી મેલડીનો શેડો લાગી ગયો. મરતા પહેલા એકવાર જન્મ દેનારી જનેતાએ મારી ભૂંડિયા વાળી મેલડીને એટલું કીધું માં હું તો એક પરદેશી છું. પણ ઘટના એવી બને સાહેબ, બોટાદનો જે ટાવર રોડ રહ્યો, ટાવર રોડ ની માથે એક ના એક દીકરાને એમ કહેવાય કે આંચકી ઉપડેલી સાહેબ. આપણી ભાષામાં જે બાળકને આંચકી ઉપડે, કોઈ નાના એવા દવાખાનાની માલમાં જઈને પોતાના બાળકનું ટ્રીટમેન્ટ ડોક્ટરની પાસે તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું કે સાહેબ આ અમારી કારી તો નહીં, અમારી પાસે કોઈ મશીનરી નથી. પણ સબિયા હોસ્પિટલની માલમાં જાવ, જો ડોક્ટર હાજર હોય ને બાવડું થોપે તો તમારો બાળક બચી જાય. બાળકને રિક્ષાની માલમાં બાળકને લઈ અને આજના સબિયા હોસ્પિટલના ગેટે જ્યારે રિક્ષા ઊભી રહી, જે નાના દવાખાનાના ડોક્ટરે જે ચિઠ્ઠીમાં લખ્યું હતું જઈ અને દવાખાના પૂછું સાહેબ ડોક્ટર હાજર છે કે ડોક્ટર હમણાં 2 દી નથી આવવાના. પરદેશી માણસ એને કોઈનો આશરો નતો, પણ 2 માણસ ખોળાની માલમાં પોતાના એકના એક દીકરાને લઈને સબિયા હોસ્પિટલના ગેટે બાઈ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ સાહેબ. પણ હું કાયમ કહું છું કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે. પણ તેથી આવડિયા જન્મ દેનારી જનતા પોતાના બાળકને ખોળાની માલિપા લઈ અને સાહેબ રોઈ રોઈને ગાંડી દૂર થઈ ગઈ. બાળકના મોઢાની માલિપાથી ફીણ જ્યારે નીકળવા માંડ્યા, એનો ધણીએ તો સાહેબ આજુબાજુમાં દુકાનો વાળાને જેને હોય ને આઝાદી કરે સાહેબ મારા ડોક્ટરને કોઈ બાવડું, મારા બાળકનું કોઈ બાવડું પકડે, કોઈ બોટાદમાં બીજો સર્જન દેખાડો, કોઈ ડોક્ટર દેખાડો. પણ સાહેબ આ બાળકની હાલત જોઈને કોઈ એમ નથી કહેતું બોટાદની અંદર આ હોસ્પિટલમાં આ બાળકને કોઈ હાથ પકડે. પણ તેથી પોતાની જન્મ દેનારી જનતાએ સાહેબ આકાશની માથે નજર કરીને એટલું કીધું કે હે ત્રિલોકના નાથ, અમે તો એક પરદેશના ખોળે પડ્યા છે, અહીં અમારું હગા વાલા કાકા કુટુંબ કોઈ નથી. સાહેબ આવા સમયની મારી પાસે બોટાદની મારી પાસે કાગળી આવીને ને
ડગમગતો દે ખંભે કાગળનો કોથળો રહી ગયો છે અને 70 વર્ષની એક ડોસી આવી છે. મેલડી કોઈ પણ રૂપે મળે છે. આવી અનોલી બાઈ પોતાના બાળકને ખોળાની માલમાં લઈને મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરતી આવીને એના ખંભે હાથ મેકીને એટલું કીધું, કેમ રોવેશ બાપ? ગોધરિયાની બાઈએ એટલું કીધું, માજી મારો દીકરો જીવશે નહીં, મારા ખોળાની માલમાં એક જ હાથ ખોટનો મારો દીકરો છે, દીકરી દીકરો બીજું આગળ પાછળ કાંઈ નથી. અને મેં એક અમારા પાપી પેટને ભરવા માટે અમારો મલક મેકીને આયા કાળી મજૂરી કરવા આવ્યા છે. ડોસીના ખંભે જે કાગળનો ભરેલો કોથળો હતો એને હેઠે મેકી અને બાળક જે મોઢાની માલમાંથી ફીણ આલ્યા હતા એના કપાળે હાથ મેકીને એટલું કીધું, રોઈશ નહીં બાપ. ભાઈ એટલું કીધું, મારી રોવું નહીં તો કરું શું? ત્યારે સાહેબી કાગળિયા વીણતી ડોસી બોટાદની બજારની માલમાંથી આવેલી ઈ બુટી ડોસી એટલું કીધું, બાપ રોતાને સાના રાખે ને એવો એક સર્જન મારા લાઠીદળ ગામના સીમાડાની માથે ભૂંડિયા વાળી મેલડી બેઠી છે. તેથી પરદેશી બાઈએ એટલું કીધું, મારી ભૂંડિયા ક્યાંય છે ને મેલડી ક્યાંય છે, અમને ઓળખાણી નથી. તેથી આવડી આ કાગળિયા વીણતી ડોસી એટલું કીધું, બેન આથમણું તારું મોટું છે ને ઉગમણી ફરી જા, બાળકને ખોળામાં રવા દે, તારી ફાટલ હાડીનો શેડો એકવાર આમ ભૂંડિયા સામે લાંબો કરે અને આંખમાંથી ત્રણે કાહુડા પાડીને એક ને ભૂંડિયાની માલિપા બુટી ડોસી બેઠી છે ને આ બાળક એને હોપી દે અને જો મરતા બસાવે ને તો ભૂંડિયા વાળી મેલડી બસાવે. એક ઘડી પલમાં સાહેબ ગરજ ને અકલ નો હોય ઈ બાઈ તરત હવળામાં ઉગમણી દિશાએ મોઢું ફેરવી અને બાળક ખોળાની માલમાં હતો સાહેબ જમીન ઉપર મેકી અને ફાટલ તૂટલ હાડી આમ કરે આમ ખોળો પાથરી અને એટલું કીધું કે મારી ભૂંડિયા વાળી મેલડી મારી પાસે એવી કોઈ ધન દોલત સંપત્તિ નથી કે હોના ચાંદીનું તને સતર સડાવી શકે, પણ મારી ભૂંડિયા વાળી મેલડી મારા મળતા બાળકને જો જીવનદાન તું આપી દે ને મારી તો અહીંથી મારા બાળકને લઈને ઉઘાડા પગે હાલી અને તારા ભૂંડિયાની માલી પર તને ગોતતી ગોતતી આવીશ કે તું ક્યાં બેઠી છે. સાહેબ આ માતાજી એક ધૂપ ધુમાડાની ભૂખી છે ને તમારો પ્રેમ છે ને સાહેબ એ મેલડી માટે બધું છે. મેલડી હીરા જવેરાત નો માગે પણ હૃદયના દિલથી કરે આકલો તો ચિથરાનો ઢીંગલો ધૂણે. પણ સાહેબ એ જન્મ દેનારી જનેતાનો પોકાર સાંભળી અને તેથી ભૂંડિયાની માલમાં બેઠેલી મારી વાલજી બાપુની બુઢી ડોસી ત્યાંથી હાલીને કદાચ બોટાદ સુધી ગઈ છે સાહેબ. થોડી વાત કરતા વાર લાગે સાહેબ 4 વ્હીલ ગાડી આવી અને એની માલમાંથી 2 દિવસની રજા ઉપર ગયેલા ડોક્ટરનો પગ જમીન માથે મેકાણો અને કમ્પાઉન્ડરે આવીને સાહેબ બોલો ભાઈ હતો ને એને ખંભે હાથ મેકીને એટલું કીધું બાળકને લઈ લ્યો, ડોક્ટર આવી ગયા. પણ મારી ભૂંડિયા વાળી મેલડી કે તારો ડોક્ટર કદાચ સબિયા હોસ્પિટલ નું પગથિયું ચડે ઈ પહેલા જો હું ભૂંડિયા વાળી મેલડી પગથિયું ચડી જાવ ને તો એમ માનજે કે ભૂંડિયાની માલમાંથી કોક બુટી મેલડી
બે માણસ બાળકને લઈને હોસ્પિટલનું પગથિયું ચડ્યા અને બાળકની નાડ ડોક્ટરે હાથમાં તપાસ ત્યારે એટલું કીધું કે સાહેબ 11,000 રૂપિયા પહેલા જમા કરાવો. પરદેશી સાહેબ અહીં તો કદાચ આપણે ફોન કરી તો કોઈ 50-50 હકાવાળા રૂપિયા આપી જાય, પણ તેથી ગરીબ માણસે ડોક્ટરના પગ થોપીને એટલું કીધું સાહેબ અમારી પાસે 11,000 રૂપિયા ને ખાલી ખિસ્સાની અંદર 3,000 રૂપિયા છે. પણ જેમ ડોક્ટરના હૃદયની માલિપા સાહેબ મારી ભૂંડિયા વાળી મેરડી બેહી ગઈ હોય ને સાહેબ, ડોક્ટર એટલું કીધું કે એક ઇન્જેક્શન આપું અને જો એક ઇન્જેક્શન તમારા દીકરાની આંચકી બંધ થઈ જાય તો ભલે નહીં તો રૂપિયા તો તમારે ભરવા પડશે. સાહેબ જન્મ દેનારી જનેતા બાળકના ખાટલે બેઠી છે, ડોક્ટર ઇન્જેક્શન ભરે છે અને ગરીબ માણસ બહાર જઈને ગેટે ઉભો રહ્યો, આંખની માલિપાથી બોર બોર જેવડા આહુડા પડે અને તેથી એને એટલું કીધું કે એમાં જો કદાચ તારું સબરણ કર્યું અને 2 દિવસની રજા ઉપર ગયેલા ડોક્ટરને તે હાજર કર્યો હોય તો એ મારી ભૂંડિયા વાળી મેલડી તને ક્યાં બુઢાપો આવ્યો છે? એમાં મારી પાસે કોઈ રૂપિયાની જોગવાઈ નથી, 3,000 રૂપિયા ખિસ્સામાં છે, નકર મારો બાળક મરી જાય છે. અને સાહેબ ઈ વખતે ક્યાંથી આવ્યું, કોણ આવ્યું, નનામું જેનું કોઈ નામ નહીં, કોઈ ઠામ નહીં, કોઈ ઓળખાણ નહીં, સાહેબ આવીને 11,000 રૂપિયા રોકડા આપી અને એટલું કીધું ભાઈ તારા દીકરાની દવા કરાય, હું ગામમાં જઈને હમણાં પાછો આવું છું. સાહેબ ઈ રૂપિયા દઈને ગયા મારી ભૂંડિયા વાળી મારી વાલજી ભગતની મેરડી વહી ગઈ. ઓ બાપ, હા હા સાહેબ આજનું જે અમારા રાણપુર તાલુકાનું રાજપરા ગામ ને રાજપરા ગામની માલિકા મજૂરી કરવા આવેલા સત્ય ઘટનાની વાત ટૂંકમાં વાત કરું. બાળકને ટ્રીટમેન્ટ થઈ ગયું, એની આંચકી બંધ થઈ ગઈ, મોઢાની અંદર આવતા ફીણ બંધ થઈ ગયા, બાળકે આંખ ખોલ્યો, જન્મ દેનારી જનેતાના ગળે બાળક વળગી ગયું. તેથી જન્મ દેનારી જનેતાએ માથે હાથ મેકીને ગાલે ચૂમિયું ભરીને એટલું કીધું કે બાપ હું તો તારી જન્મની દેનારી માં હતી ને, તું તો કેદુનો મરી ગયો તો, પણ તને નવો જન્મ આપ્યો છે ને, ઈ તારી માં તો ભૂંડિયાની માલિકા બેઠી